નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। દ્વારકા જિલ્લાના રૂપાપુરા ગામે તલાટીની બદલી બાબતે સર્જાયો ઉહાપોહ। અમુક કામોમાં આગેવાનોને ખોટા કામોમાં સહી કરી ના આપતા કરવામાં આવી બદલી। ગંભીર આક્ષેપ થતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો। મહીસાગર પોલીસ દ્વારા જેલ ચેકિંગ દરમિયાન લુણાવાડા સબ જેલના આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ઝડપ્યા। આતંકવાદી હુમલાના સંદર્ભે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। સરપ્રાઇઝ ચેકિંગ કરાતા પોલીસે આરોપીઓ ઝડપ્યા। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજકોટની મુલાકાતે। 3200 જેટલા આવાસ યોજનાના લોકાર્પણ માટે નીતિનભાઈ પટેલ રાજકોટ આવી પહોંચ્યા। અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતને લઈને આકરા પ્રહારો કર્યા। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપાપુરા ગામે તલાટીની બદલી બાબતે ભારે ઉહાપોહ સર્જાયો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપાપુરા ગામે તલાટીની બદલી બાબતે ભારે ઉહાપોહ સર્જાયો હતો। વિશેષ વિગત અનુસાર રૂપાપુરા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સોરઠિયા હિનાને રાજકીય દ્વેષ રાખી બદલી કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે ઉહાપોહ સર્જાયો હતો। હિનાબેનના જણાવ્યા અનુસાર અમુક કામોમાં આગેવાનોને ખોટા કામોમાં સહી કરી ના આપતા તેમની બદલી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થતા જિલ્લાભરમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો। આ બાબતે ગ્રામજનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રામસિંહભાઈને આ બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને આ બાબતે ડીડીઓને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત પણ કરવામાં આવી હતી અને ગ્રામજનોની યોગ્ય રજૂઆતના અનુસંધાને ડીડીઓ દ્વારા બદલી રોકી દેવાની ખાતરી પણ આપવામાં આવી હતી। આ તકે બાંધકામ સમિતિના ચેરમેન રામસિંહભાઈ પણ ગ્રામજનોની સાથે રહી રજૂઆત કરવા ગયેલ હતા। ત્યારે આ મામલો હાલ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। આખરે કોણ હતા એ આગેવાનો જેમણે ખોટા કામો માટે આ તલાટી મહિલાને દબાણ કરવામાં આવ્યું હતું? ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડતા આ બાબતે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું। અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા। મારું નામ સોરઠિયા હિના છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપાપુરા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવું છું। ગામના રાજકારણી આગેવાનોને ખોટા કામમાં સહી કરી ન આપતા રાજકીય દબાણ કરીને ગામના લોકોની વિરુદ્ધ જઈને મારી ગેરકાયદેસર રીતે બદલી કરી આપેલ છે। હું મારું કામ નિષ્ઠાપૂર્વક કરું છું। ગામના એક પણ વ્યક્તિને કે સરપંચને કે ગ્રામ પંચાયતની બોડીને મારા પ્રત્યે કોઈ પ્રશ્ન ન હોવાથી કોઈ જાતનો વિરોધ નથી, છતાં પણ મારી ગેરકાયદેસર રીતે બદલી કરી આપેલ છે। મહીસાગર પોલીસે જેલ ચેકિંગ દરમિયાન લુણાવાડા સબ જેલના આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ઝડપ્યા। મહીસાગર પોલીસ દ્વારા જેલ ચેકિંગ દરમિયાન લુણાવાડા સબ જેલના આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ઝડપ્યા। વિશેષ વિગત અનુસાર મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીને તાજેતરમાં ભારત પાકિસ્તાન બોર્ડર આતંકવાદી હુમલા સંબંધે બનેલ બનાવ અંગે તકેદારી રાખવા મહીસાગર જિલ્લામાં આવેલ હોટલ, સબજેલ, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ, મંદિરો, બસ સ્ટેન્ડ, સિનેમા ગૃહો ચેક કરવા સૂચના આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણા તેમજ એલસીબી, એસઓજી તેમજ લુણાવાડા પોલીસ મથક સહિતનો સ્ટાફ લુણાવાડા સબજેલની 2 બેરેકોને સરપ્રાઇઝ ચેકિંગ કરાતા બેરેકમાં 9 આરોપીઓ હતા, જે પૈકી લુણાવાડા સબજેલમાં કાચા કામના કેદીઓ ફારૂક ઉર્ફે ડેરો હનીફ અરબ, મોહમ્મદ આજી હનીફ અરબ લુણાવાડા પોલીસ મથકના ઇફીકો કલમ 307ના કામે જેલમાં હોય તેઓની અંગ ઝડપી તેમજ તેમના સામાનની તપાસ કરતા તેઓની પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવતા કબજે કરવામાં આવ્યા હતા અને પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ રાખવા બદલ તેઓ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 151/2016 ઇન્ડિયન પિનલ કોડની કલમ 118-114 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીને આ બનાવમાં કબજે લીધેલ મોબાઈલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણા, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે અંસારી તેમજ કોમ્પ્યુટર ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન તેમજ સ્ટાફના માણસોને આ બંને મોબાઈલ ફોનના ડેટા તેમજ વોટ્સએપ મેસેજ અને ચેક કરવા સૂચના અપાતા આરોપી ફારૂક ઉર્ફે ડેરો હનીફ અરબના પાસેથી મળી આવેલ સેમસંગ ગેલેક્સી A7 મોબાઈલનો ડેટા અને વોટ્સએપ મેસેજ જોતા આ કાચા કામના આરોપી પોતાના કબજામાં જેલવાસ દરમિયાન ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ રાખી આ મોબાઈલનો ઉપયોગ કરી વોટ્સએપ મેસેજથી હાર જીતનો જુગાર રમાડતો હોવાનું જણાઈ આવતા કાચા કામનો કેદી ફારૂક ઉર્ફે ડેરો હનીફ અરબનો પોતાના મોબાઈલમાં આઈડિયા કંપનીનું સિમ કાર્ડ નંબર 98-243-52-139 થી મોબાઈલ નંબર
99075177 વોટ્સએપ ઉપર વલ્લી મટકાનો હાર જીતનો જુગાર રમાડતો હોવાની તેની સામે તેમજ બીજા અન્ય વોટ્સએપ પર જુગાર રમનાર ઇસમો સામે જુગાર ધારાની કલમ 3 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. જેલ તોડીને ફરાર થઈ જવાની ઘટનાઓ બનેલી તે સંદર્ભે અને તાજેતરમાં જે ઉરી આતંકવાદી હુમલો થયો છે સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર નરેન્દ્ર અમીન મહીસાગરનાઓની સૂચના આધારે ગત રાત્રિના રોજ એલસીબી એસઓજી અને લુણાવાડાની ટીમ દ્વારા લુણાવાડા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ રાખેલું. આ ચેકિંગ દરમિયાન લુણાવાડા સબજેલની અંદર 9 આરોપી હતા. તે પૈકીના અગાઉ 307ના ગુનામાં હાલમાં જેલમાં રહેલ ફારૂક ડેરો અને તેનો ભાઈ આરિફ હનીફની બેરેકની અંદર ચકાસણી કરતા એક મોબાઈલ મળી આવેલ છે. એ મોબાઈલ અનુસંધાને લુણાવાડામાં પ્રતિબંધિત વિસ્તારમાં જેલમાં મોબાઈલ રાખવા અંગેનો ગુનો નોંધવામાં આવેલ. ત્યારબાદ આ કબજે લીધેલ મોબાઈલને પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ એલસીબી એસઓજીની ટીમને મોબાઈલનો અભ્યાસ કરવા, એના વોટ્સઅપ ચેટ અને મેસેજને અભ્યાસ કરવા માટે સૂચના આપતા અમે તથા અમારી ટીમે આ મોબાઈલનો અભ્યાસ કરતો મોબાઈલની અંદર જેલમાંથી જુગારનું નેટવર્ક ચલાવવા અંગેના પુરાવા અને વોટ્સઅપ ચેટ મળેલ, જે અંગેનો બીજો અન્ય ગુનો દાખલ કરી અને જુગાર એક્ટ મુજબનો ગુનો, જેમાં આરોપી તરીકે આરોપી તરીકે ફારૂક ડેરો અને બીજા જે અન્ય ઇસમો તપાસમાં ખુલે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલમાં તે ગુનાની તપાસ અમે કરીએ છીએ એલસીબી મહીસાગર લુણાવાડા. રાજકોટમાં આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવી પહોંચ્યા. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ બનેલા કુલ 3200 જેટલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ માટે નીતિનભાઈ પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને જે વચનો આપ્યા હતા તેમાંથી કોઈ પણ વચન પૂરું કર્યું નથી અને દિલ્હીના શાસનની હાલત કફોડી હોવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને ચૂંટણીલક્ષી હોવાનું જણાવ્યું હતું કે એક નાના રાજ્યનો વહીવટી પણ કરી શકતા નથી અને ગુજરાતમાં ડાહ્યા થવા માટે તેઓ આવી રહ્યા છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લામાં ડિસેમ્બરમાં ત્રિદિવસીય સમર્પણ કિસાન વિકાસ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સમર્પણ ધ્યાન વિવિધ વર્ગોમાં પહોંચે તે માટે દર વર્ષે વિશેષ વર્ગ ઘોષિત કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં યુવાન, મહિલા, શિક્ષક, ડોક્ટર્સ વર્ગ ઘોષિત થયેલ. એવી રીતે સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ 2016ને કૃષક વર્ષ જાહેર કરેલું હોવાથી આ વર્ષ દરમિયાન ગામડાઓમાં સમર્પણ ધ્યાન યોગ પહોંચે તેના માટેનો પ્રચાર પ્રસાર ચાલતો રહેલો છે અને વધુમાં વધુ ખેડૂતો સમર્પણ ધ્યાન પોતાના જીવનમાં જોડે અને આત્મશાંતિ તથા તેના વ્યવસાય ખેતીમાં ધ્યાનને જોડી તેના અદ્ભુત પરિણામો મેળવે તે માટેના આયોજનો થતા રહેલા છે. તે અંતર્ગત આ વર્ષે અમરેલી જિલ્લામાં સમર્પણ કિસાન વિકાસ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સમર્પણ કિસાન વિકાસ મહાશિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી સ્વયં આગામી તારીખ 9, 10, 11 ડિસેમ્બર 2016ના રોજ અમરેલીમાં પધારી રહ્યા છે. આ મહાશિબિર કૃષિ ફાર્મ લીલિયા રોડ અમરેલી ખાતે યોજાશે. આ મહાશિબિરમાં વધુમાં વધુ કિસાનો લાભ લે તે માટે અમરેલી જિલ્લાના શહેર તથા 625 ગામડાઓમાં પ્રોજેક્ટર શિબિરના માધ્યમથી ગામડે ગામડે સમર્પણ ધ્યાન પહોંચે તેનો પ્રયત્ન કરતા રહેલા છે. સ્વામીજીના અનુજ પુત્ર શ્રી અમરીશજીના સતત માર્ગદર્શન હેઠળ પ્રચાર પ્રસારનું કાર્ય પૂરજોશમાં ચાલતું રહેલું છે. એમાં શ્રી અમરીશજીએ સ્વયં પધારી 550 યુવાનો તેમજ ગુરુ કાર્ય કરતા સાધક ભાઈઓ બહેનોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે છે. આજ સુધી 208 ગામડાઓમાં પ્રોજેક્ટર શિબિરો પૂર્ણ થયેલ છે અને 625 ગામડાઓ પૈકી બાકીના બધા જ ગામડાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવે છે. તારીખ 25/9/2016ના રોજ 165
જેમાં 165 ગામડાના ખેડૂતોએ ઉત્સાહસભર ભાગ લીધેલ, જેમાં ગુજરાતના મહાઆચાર્ય તથા ઝોનના કોઓર્ડિનેટર્સે માર્ગદર્શન આપેલ. આગામી મહિનાઓમાં વિવિધ આયોજનો કરવામાં આવેલ છે, જેમાં નવેમ્બર મહિનામાં અમરેલી શહેર તથા તાલુકામાં મળી 18 મેગા શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તારીખ 28/11/2016 રોજ કિસાન મહાસંમેલન અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી ખેડૂતો ઉમટી પડશે. ડિસેમ્બરમાં યોજાનાર સમર્પણ કિસાન વિકાસ મહાશિબિરનો કાર્યક્રમ 9, 10, 11 એમ ત્રિદિવસીય મહાશિબિરમાં દેશ વિદેશથી 1.5 લાખથી પણ વધુ સાધકો ઉમટી પડશે તેમ મનાય છે. ત્યારે આ 3 દિવસ દરમિયાન અધ્યાત્મ અને વિજ્ઞાનને સાંકળતી તેમજ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી દેશ વિદેશથી પધારેલા લોકોને મળી રહે તે માટે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના આંગણે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌપ્રથમવાર થનાર હોવાથી સૌરાષ્ટ્રના ગામડેથી સાધકો ઉમટી પડશે તેવી ભાવના છે. અમરેલીનું એક પણ ગામ વચ્ચે ના રહી જાય તે માટે ગામડે પ્રચાર માટે સમર્પણ કૃષિ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીએ સમગ્ર વિશ્વમાં ધ્યાન શિબિરો યોજીને સમર્પણ ધ્યાન યોગને માનવ માત્ર સુધી પહોંચાડ્યું છે તથા સમગ્ર વિશ્વમાં સમર્પણ ધ્યાન કેન્દ્રો નિઃશુલ્ક ચાલી રહ્યા છે. ડિસેમ્બરમાં યોજાનારી સમર્પણ કિસાન વિકાસ મહાશિબિર અમરેલીમાં થવાની હોવાથી અમરેલી જિલ્લામાં સાધક ભાઈ બહેનોનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ અમરેલી. ડભોઈમાં તાજા ઝુંબેશ પછી સતત બીજા દિવસે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવતા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી. ડભોઈ તાજા ઝુંબેશ પછી સતત બીજા દિવસે અસામાજિક તત્વોના આતંકના પગલે તત્કાલીન એસપી સૌરભ તરવડિયા દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. વિશેષ વિગત અનુસાર ડભોઈ તાજિયા ઝુંબેશ દરમિયાન રાત્રે 9 વાગ્યાના સુમામાં ભારત ટોકીઝ વિસ્તારમાં ધસી આવી એકાએક પથ્થરબાજી તેમજ ગાડીને નિશાનો બનાવી આતંક મચાવતા ડભોઈ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ એસપી સૌરભ તરવડિયા ઘટના સ્થળ પર નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા અને તમામ પોલીસ સ્ટાફ સાથે તાજિયાને ઠંડા કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સાંજે 7 વાગ્યાના સુમારમાં ડભોઈ વકીલ બગલા રાણાવાસ કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તોફાની તત્વો દ્વારા પથ્થરબાજી, કાચના બોટલો તેમજ તલવારો લઈ આતંક મચાવવા નીકળી ગયા હતા. જ્યાં પોલીસ પહોંચી જતા કોઈ મોટો અનિચ્છનીય બનાવ બનતા રોકાયો હતો. પણ બીજી રાણાવાસમાં રહેતા દીપકભાઈ રાણાને બરડાના ભાગે તલવારના ઘા તેમજ માથાના ભાગમાં લોખંડનો પાઇપ મારતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેને લઈ ગત રાત્રિના ફરી એસપી સૌરભ તરવડિયા ડભોઈ આવી હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ ડભોઈના નગરજનો સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ કરી ધમાલિયા તત્વોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે 3 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં સફળતા મળી છે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીજી ન્યૂઝ ડભોઈ. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિના આગેવાનો તથા ડભોઈના રાજકીય આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ તથા જે તમામ સમાજ અને ધર્મના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ છે. અને એનું મુખ્ય કારણ આ હતું કે આજે સાંજે ડભોઈ ટાઉનમાં ખોટી અફવાઓ અને અમુક તત્વો તરફથી ખોટી વાતોનું જે પ્રસાર થયું એને કઈ રીતે અટકાવીએ, એમાં આગેવાનોનું અને રાજકીય જે આગેવાનો છે એઓને પણ સાથે લઈને તમામ સમાજના તમામ ધર્મના લોકોનો વધુમાં વધુ સહકાર પોલીસને મળે અને પોલીસ તરફથી પણ આ ખાતરી આપવામાં આવે કે એવી કોઈપણ ખોટી અફવાઓ કોઈપણ અસામાજિક તત્વો તરફથી ફેલાવવામાં આવશે તો પોલીસ કડક કાયદેસર તપાસ કરશે અને કડક કાયદેસર કાર્યવાહી કરશે. અને આ સિવાય શાંતિ સમિતિમાં ડભોઈમાં શાંતિ જાળવવા માટે આ તમામના સૂચનો પણ લેવામાં આવેલ, જેમાં ખૂબ જ સારા સૂચનો આગેવાનો તરફથી તંત્રને, વહીવટી તંત્રને મળેલ. અને એમાં એક સૂચન આ પણ હતું કે જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના યુવાનો સાથે વહીવટીતંત્ર અને બીજા જે આગેવાનો છે તેમાં કોઈ પણ સંવાદહીનતા ન રહે, આ લોકો સાથે એક વાર્તાલાપ ચાલુ થાય એના માટે આવતીકાલે ડભોઈમાં યુવાનો સાથે પોલીસ તરફથી, વહીવટીતંત્ર તરફથી બેઠકનું આયોજન કરવામાં આવશે. અને જેની કોઈ રજૂઆત હોય તો આ લોકો પોલીસને સંપર્ક કરી શકે અને પોલીસ તરફથી, વહીવટીતંત્ર તરફથી કડક કાયદેસર તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આજે આપવામાં આવે. તરફથી પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે, પરંતુ મોટાભાગે જે આજે પણ બંદોબસ્ત ડભોઈ ટાઉનમાં ચાલુ હતું અને સાંજે ફરીથી જેવી રીતે અફવાઓના કારણે જે અશાંતિનું માહોલ પેદા થયું એટલે પોલીસની પ્રથમ પ્રાથમિકતા ડભોઈમાં શાંતિ જળવાય આ છે. પોલીસ તમામ પાસાઓની અત્યારે તપાસ કરી રહી છે અને જે
પણ કોઈ અસામાજિક તત્વો છે, લુખ્ખા તત્વો છે, તેના ઉપર પણ પોલીસની ટીમો દ્વારા તપાસ ચાલુ છે અને પોલીસની વોચ રાખવામાં આવી રહી છે. SRPની 2 કંપનીઓ ડભોઈમાં આજે રાતથી બંદોબસ્તમાં આવી જશે. આ સિવાય LCB SOGની ટીમ ડીવાયએસપી ડભોઈના નેતૃત્વ હેઠળ અને 2 PI, લગભગ 6 PSI અને હેડક્વાર્ટરથી પણ 50 માણસો હાલમાં ડભોઈમાં સતત શિફ્ટ વાઇઝ બંદોબસ્ત કરી રહ્યા છે અને મને આશા છે કે ડભોઈની જે શાંતિપ્રિય પ્રજા છે આ પ્રજા પોલીસને સહકાર આપશે અને ફરીથી ડભોઈમાં ભાઈચારાનું વાતાવરણ ઊભું થશે. કેશોદ સુપ્રસિદ્ધ અક્ષયનાથ શરદ મેળામાં માનવ મેળામણ ઉમટી પડ્યું. કેશોદ અક્ષયગઢને આંગણે શુક્ર, શનિ, રવિવારના રોજ 34મો અક્ષયગઢનો શરદ મેળો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, જેમાં અસંખ્ય માનવ મહેરામણ ઉમટ્યા છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે. અક્ષયગઢના સ્થાપક સ્વ શ્રી રતુભાઈ અદાણીએ કેશોદ અક્ષયગઢને આંગણે ટીબીના દર્દીઓની સારવાર માટેનું વિશાળ સેવા કેન્દ્ર શરૂ કર્યું. સાથે સાથે આ સ્થાનમાં વિશાળ પૌરાણિક અક્ષયગઢ મહાદેવના સાનિધ્યમાં કેશોદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાત્વિક મનોરંજન મળે, સાથે લોક સંસ્કૃતિતા જળવાઈ રહે તે માટે શરદ મેળાની શરૂઆત કરી આ વર્ષના મેળામાં ગુજરાતનો સૌથી ઊંચો ચકડોળ પણ ગોઠવાયો છે. તદુપરાંત સૌરાષ્ટ્ર માટે નવું નજરાણું 3D ચશ્મા પહેરીને એક અદભુત દુનિયાનો અનુભવ કરાવતો બૂમાબૂમ શો સૌ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. હાલમાં અક્ષયગઢના પૂજ્ય શ્રી શ્વેત સ્વામી અને જયકરભાઈ છોટાએ જણાવેલ છે કે આ મેળામાં વિશેષ આકર્ષણ તો રોજના રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે, જેમાં સાહિત્યના કાર્યક્રમો, ગુરુકુળના બાળકો દ્વારા નાટક, નૃત્ય, ખ્યાતનામ રાસ મંડળીઓ, રાસસભા તથા રવિવારે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ રાસ મંડળીઓના રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અહેવાલ અનિરુદ્ધ બાવળિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. અક્ષરનાથ શરદ મેળો આજે તારીખ 14 શુક્રવાર આસો સુદ 13ના દિવસે અત્યારે સવારે 10:30 કલાકે રાજકોટ ગુરુકુળના સંચાલક સ્વામી શ્રી દેવકિશનદાસજી સ્વામી, સુરત ગુરુકુળ અને સંરક્ષણ નિવારણ સમિતિના પ્રમુખ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, નગરપાલિકાના પ્રમુખ એમના હસ્તે અત્યારે અક્ષરનાથ મહાદેવનું પૂજન કરી અને અક્ષરનાથ શરદ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દરેક ભાવિક ભક્તજનોને, સર્વ પ્રજાજનોને ખાસ અમારી નમ્ર અપીલ છે કે આ વખતે મેળામાં વિશેષ તમને આનંદ આવશે, સ્વચ્છતા રહેશે, સુઘડતા રહેશે અને દરેકને ખૂબ મજા આવશે એવું સરસ આયોજન કરવામાં આવેલું છે. આજે રાત્રે 14 તારીખે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાનો પ્રોગ્રામ પણ છે, ખાસ પધારજો. પંચમહાલ જિલ્લાના ચાંદપુર તેમજ મોરા ગામે 66 kV સબસ્ટેશનનું ખાતમુહૂર્ત ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાબરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ચાંદપુર તેમજ મોરા ગામે 66 kV સબસ્ટેશનનું ખાતમુહૂર્ત ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાબરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. વિશેષ વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ઓછા વોલ્ટેજ આપતા હોવાની તેમજ વારંવાર વીજ પુરવઠો ખોવાઈ જતો હોવાની ફરિયાદો ઉપસ્થિત થતી હતી, જેને લઈને મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે આ અંગેની રજૂઆત ગુજરાત સરકારમાં કરતા ગુજરાત સરકારે 2 નવા 66 kV સબસ્ટેશન મંજૂર કર્યા હતા. ચાંદપુર તેમજ મોરા ગામે આ માટે 66 kV સબસ્ટેશન મંજૂર કર્યા હતા, જેનું ખાતમુહૂર્ત આજે ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાબરિયાના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે ગોધરા સાંસદ પ્રભાસસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશભાઈ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ લાલાભાઈ દેસાઈ, મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ શર્મિષ્ઠાબેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી બીબી સાધુ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાબરિયા ઉપસ્થિત જનમેદનીને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લા 45 વર્ષ સુધી કોંગ્રેસ શાસનમાં જે વિકાસ થયો ન હતો એટલો વિકાસ ભાજપની સરકારમાં ગુજરાતમાં થયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવી સુધી વીજળી પહોંચે તેવા પ્રયત્નો કરીને યોજનાઓ બનાવી છે અને આજે મોરવા હડફના 2 66 kV સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી હવે વીજળીનો વોલ્ટેજ તેમજ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઊભી નહીં થાય તેવું જણાવ્યું હતું. 70 જેટલા ગામોને આ બંને સબસ્ટેશનનો લાભ મળશે તેવું ચીમનભાઈ સાબરિયાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ 2017 પણ યાદ રાખવા ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતું. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાની અંદર ચાંદપુર અને મોરા નવા જેટકો દ્વારા 66 kV સબસ્ટેશન મંજૂર કરવામાં આવેલા. આ બંને ગામની અંદર ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ચાંદપુર અને મોરા
આ બંને 60 kV જેટકોના માધ્યમથી આવતા 6 મહિનાની અંદર તૈયાર થશે. આ નવા 60 kV સબસ્ટેશન બનવાના કારણે આ તાલુકાના લગભગ 70 જેટલા ગામોને જે લો વોલ્ટેજથી વીજળી મળતી હતી એ વીજળી નિવારી શકાશે અને નવું 60 kV સબસ્ટેશન થવાના કારણે પૂરતા વોલ્ટેજથી વીજળી મળશે, સાતત્યપૂર્ણ વીજળી મળશે અને જેના પરિણામે ઘર વપરાશની વીજળી હોય, ઉદ્યોગોની વીજળી હોય કે પછી ખેતીવાડીની વીજળી હોય અને એ વિના ફોલ્ટે એ વીજળીનો ઉપયોગ થઈ શકશે. મહીસાગર રોકો ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 5 મોટરસાઇકલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ડોક્ટર નરેન્દ્ર કે અમીનની સૂચનાઓ અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આતંકી હુમલા અનુસંધાને સઘન સરપ્રાઇઝ વાહન ચેકિંગ તેમજ નાકાબંધી કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સીસી ખટાના સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીનને બાતમી મળેલ કે ચોરીની એ મોટરસાઇકલ લઈને એક ઇસમ વિરણ્ય ચોકડી તરફથી ગોધરા તરફ જનાર છે. તે અંગેની બાતમી મળતા મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સીસી ખટાના સ્ટાફ સાથે મોડાસા ગોધરા હાઈવે પર વિરણ્ય ચોકડી પર વાહન ચેકિંગ નાકાબંધી કરેલ. ચેકિંગ દરમિયાન એક યામાહા ફેઝર મોટરસાઇકલ આવતા તેને ઊભી રખાવી ગાડીની માલિકી સંબંધી પૂછપરછ કરતા ગલાચાલા કરતા મોટરસાઇકલ ચોરીની હોવાનું જણાઈ આવતા લુણાવાડા તાલુકાના લાડવેલ ગામના હિતેશ બાબર પટેલને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ જઈ સઘન પૂછપરછ કરતા આ મોટરસાઇકલ નંબર GJ17SU 1946 જે લુણાવાડાના પૂંજા હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબૂલાત કરેલ. જેની વધુ પૂછપરછ કરતા બીજી અન્ય મોટરસાઇકલો લુણાવાડાના એસટી સ્ટેન્ડ પાર્કિંગ તેમજ સેવા સદનના પાર્કિંગમાંથી ચોરી કરેલ. મોટરસાઇકલો તેના ઘરે સંતાડી રાખેલ હોવાની કબૂલાત કરતા તેના ઘરેથી અન્ય 4 મોટરસાઇકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. નરેન્દ્ર અમીનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ઉરી આતંકવાદી હુમલા સંદર્ભે અને મિલકત સંબંધી ગુના અટકાવવા સારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ રાખવાની સૂચના હતી. તે અનુસંધાને એલસીબી એસઓજી ટીમ, પીએસઆઈ એસઆઈ તથા લુણાવાડા પોલીસ સ્ટેશનની ટીમ અને અમે બધા વિરેણા ચોકડી વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક ઇસમ મોટરસાઇકલ સાથે હિતેશ પટેલ લાડવેલ કોઠંબાનો શંકાસ્પદ હાલતમાં વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયેલ. તેને પૂછપરછ કરતા આ વાહન જે હતું મોટરસાઇકલથી લુણાવાડાથી ચોરેલું હતું. તેની ઓફિસે લઈને વધુ પૂછપરછ કરતા તે ઇસમના ઘરેથી અન્ય 4 મોટરસાઇકલ પણ કબજે લેવામાં આવે છે. આ તમામ મોટરસાઇકલો લુણાવાડાના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ દિવસે ચોરી કરેલા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. આ ઇસમને હાલ પોલીસે ધરપકડ કરી છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે. કુલ 5 મોટરસાઇકલ મળેલા છે અને હાલમાં આ ગુનાની વધુ તપાસ લુણાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતી સાહેબ ચલાવી. કચ્છ જિલ્લાના નખત્રાણાના વેપારી હોલમાં ભાજપની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ભાજપની કારોબારી મીટિંગ નખત્રાણા વેપારી હોલમાં આજરોજ ભાજપ દ્વારા તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પ્રદેશના હોદ્દેદારો, કારોબારી સદસ્ય, ભાજપના જીતેલા હોદ્દેદારો તથા હારેલા સદસ્ય, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જિલ્લાના તમામ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના તમામ હોદ્દેદારો, કારોબારી સદસ્ય, પ્રમુખો, મહામંત્રીઓની મીટિંગ દર 3 મહિને યોજવામાં આવે છે અને તેની નોંધ લેવામાં આવે છે. જેમાં ઉસ્તીય માજી ધારાસભ્ય છબીલભાઈ પટેલ, ભાજપના તાલુકા પ્રમુખ રાજેશ કલન, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન રવિભાઈ નામોરી, તાલુકા પંચાયતના સભ્ય નૈનાબેન પટેલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી રણજીતસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ડેટા સેલના કન્વીનર ભરતભાઈ સોની અને જયસુખભાઈ પટેલને આજરોજ કેડીસી બેંકના વાઇસ ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, બાબુભાઈ ધનાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીસી ન્યૂઝ નખત્રાણા. પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડે અપહરણના ગુનામાં નાસ્તા કરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા આરબી અંસારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ભાગડા તેમજ સ્ટાફ માણસોએ શહેરા પોલીસ મથકના 6/2016 ઇન્ડિયન પેનલ કોડની કલમ 363, 366 તેમજ પોસ્કો એક્ટ કલમ 4 મુજબના ગુનાનો શહેરા તાલુકાના સાધીબાવનો નટવરસિંહ કામસિંહ ખાટ વોન્ટેડ આરોપી નાસ્તો આરોપી હોય, જેથી અંગત બાતમીદારોથી મળેલી બાતમી અનુસાર વોન્ટેડ આરોપી નટવરસિંહ કામસિંહ ખાટ શહેરા હોવાની પાકી બાતમીના શહેરા ખાતે વોચ ગોઠવી નટવરસિંહ કામસિંહ ખાટને શહેરા બસ સ્ટેશન વિસ્તારમાંથી
ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે રાજકોટ 7મું સ્થાન ધરાવે છે તે રાજકોટમાં ખપખપતી ગંદકી તેના ઉપર અનેક સવાલો ઉભા કરી રહી છે. રાજકોટ ખાતે કરણસિંહજી મેઇન રોડ ઉપર જ્યાં બાલાજી હનુમાનજીનું મંદિર પાસે ખુલ્લા પ્લોટો બન્યા ગંદકીના ગોડાઉન બની રહ્યા છે. એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. રાજકોટે તેમાં નંબર 1ના સ્થાન પર લાવવા તંત્ર બળગા ફૂંકી રહ્યું છે. ખુલ્લા પ્લોટમાં જમા થતી ગંદકીના કારણે મચ્છરોના બેફામ ઉપદ્રવ વધી રહ્યા છે. રોગચાળો ફાટી રહ્યો છે. માથું ફાડી નાખે તેવી તીવ્ર વાસ આસપાસ પ્રસરી રહી છે. આવી ગંદકીને કારણે ડેન્ગ્યુ થઈ જતા અનેક લોકો માંદગીમાં સપડી રહ્યા છે. આવી ખાનગી પ્લોટમાં ખાણીપીણીની દુકાનવાળા, આઈસ્ક્રીમવાળા કોહવાયેલો કચરો ફેંકી જતા હોય છે. સત્વરે સફાઈ કરાવવા લોકોએ માંગ ઉઠાવી છે. અહેવાલ દીપકસિંહ ભટ્ટી સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. હું અજયરાજસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જનસંઘ યુવા મોરચા આજરોજ સ્વચ્છતા અભિયાન નામે જે પોલ ખોલ ઝુંબેશ અમે શરૂ કર્યો છે જનસંઘ પાર્ટી દ્વારા. આજરોજ અમે બાલાજી મંદિરની પાછળના એરિયામાં જે પ્રહલાદ પ્લોટ અને કરણસિંહજી હાઈસ્કૂલ પાસેનો જે એરિયા છે એ ખૂબ જ ગંદકી છે. માટે આજરોજ અમે અમારા જનસંઘ પાર્ટીના હોદ્દેદાર નવનીતભાઈ કાથરોટિયા, સાગરભાઈ આડેસરા, સાવનભાઈ પારેખ, ગિરીશભાઈ સાથે મળી અમે આજ સ્પોટ દેખાડવા ખાસ આવ્યા છીએ કે લોકો જે સ્વચ્છતા અભિયાન નામે ખાલી ઝીંડક કરે છે. આ અમારું 2 ઓક્ટોબરે જે સ્વચ્છતા અભિયાન સામે પોલકોલ ઝુંબેશ શરૂ થઈ છે. વિરાણી વાડીનું આખી જગ્યા દેખાડી છે, ખૂબ જ ગંદકી છે. અમારું 10 ઓક્ટોબરના દિવસે અમે રામનાથપરા પાસે ખૂબ જ ગંદકી છે, વિસ્તાર હાલત છે આજી નદીની. આજે અમારું આ 3જી જગ્યા અમે દેખાડી છે. હવે તંત્ર જે ઘોર નિંદ્રામાં જાગે છે, હવે ઉઠે તો સારું, કેમ કે લોકો કંઈ કહેતા નથી તો ગંદકી વધતી જ જવાની છે. એટલે ગંદકી જ્યાં સુધી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી અમારી પોલકોલ ઝુંબેશ શરૂ રહેશે. અને રાજકોટને 7 નંબર કેમ આપ્યો છે એ અમારો મોટો પ્રશ્ન છે, કેમ કે આ ગંદકીના થર જયમાં છે. આમાં 7મા નંબરને રાજકોટ લાયક નથી એવું લાગે છે. માટે તંત્રએ જાગવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે રોગચાળાથી બચી શકીએ. બાકી ખાલી આરોગ્ય શાખા ચોમાસાની 1 મહિના પહેલા 1 મહિના પછી ખાલી દોડધામ કરશે કે ડેન્ગ્યુ મલેરિયા બચાવો, પણ આ રીતની ગંદકી રહેશે તો ડેન્ગ્યુ મલેરિયાથી કોઈ પણ લોકો બચી નહીં શકે. માટે જ્યાં સુધી અધિકારીઓ દોડતા નહીં થાય ત્યાં સુધી અમે એ લોકોને દોડતા કરશું. સ્વચ્છતા અભિયાનની સામે પોલ આ રીતે શરૂ જ રાખવું. જય હિન્દ, જય ભારત. ગોંડલમાં નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચ તથા અન્ય લાભ આપવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સબકતું આવેદનપત્ર પાઠવ્યું. ગોંડલ શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચ તથા અન્ય લાભો આપવા બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સબકતું આવેદનપત્ર પાઠવ્યું હતું. ગોંડલ શહેરમાં આજરોજ નગરપાલિકાના કર્મચારીઓના 7મા પગાર પંચ તથા અન્ય લાભો આપવા બાબતે મોટી સંખ્યામાં બાઇકમાં રેલી યોજાઈ હતી. આ બાઇક રેલી ગોંડલ શહેરમાં ફરી હતી, જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું આવેદનપત્ર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ કે પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નાગરિક સુવિધાઓને લગતી કામગીરી કરવામાં આવે. જેમાં સડક નિર્માણ, નાગરિકોના વેરા વસૂલાત અને ખાનગી શહેર બાંધકામની મંજૂરી આપી તેમજ નગરપાલિકાઓ દ્વારા શહેરી વિસ્તારમાં નાગરિક સુવિધાઓને લગતી કામગીરી જેમ કે સડક સફાઈ, સડક નિર્માણ, વેરા વસૂલાત, જાહેર દીવાબત્તી, ખાનગી જાહેર બાંધકામ વગેરે મહાનગરપાલિકાઓએ પણ પોતાના શહેરમાં સુવિધાઓને લગતી તમામ પ્રકારની કામગીરી કરવા બાબતે પાલિકાના કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવતી નથી, જેથી આજરોજ બાઇક રેલી સ્વરૂપે દેખાવો કર્યા હતા. વધુમાં જણાવેલ કે માંગ પૂરી નહીં થાય તો હડતાળ કરવાની ફરજ પડશે. અહેવાલ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે એબીજી ન્યૂઝ ગોંડલ. પ્રાંતિજમાં ખેતરવાડામાં મેરડી માતાજીનો ચોથો પાટોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ શ્રી ખેતરવાડામાં મેરડી માતાજીનો ચોથો પાટોત્સવ યોજાયો હતો, જેમાં દૂર દૂરથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ માં ખેતરવાડી મેરડી માતાના મંદિર ખાતે ચોથો પાટોત્સવ 2 દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે આવેલ મહંતશ્રીઓના સન્માન, માતાજીની શોભાયાત્રા તથા રાત્રિના 9:30 કલાકે લોક ડાયરો યોજાયો હતો, જેમાં રાકેશ બારોટ, હિરલ રાવળ તેમજ સાથી કલાકારો દ્વારા ડાયરો જામ્યો હતો. જ્યારે બીજા દિવસે યજ્ઞ, મહાભિષેક, હોમકર્મ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જ્યારે શક્તિ ઉપાસક પંકજભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાંતિજ તથા ગુજરાતભરમાંથી માઈ ભક્તોમાંના પાટોત્સવમાં અમદાવાદ, બરોડા, આણંદ, મહેસાણા, સુરત, હિંમતનગર વગેરે જગ્યાએથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને માં મેરડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
એવા સંજય રાવત સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ। ભુજ ખાતે આવેલ ફતેહ મોહમ્મદનો હજીરો અત્યંત બિસ્માર હાલતમાં। ભુજ ખાતે આવેલ કચ્છ રાજ્યના સરસેનાપતિ ફતેહ મોહમ્મદના હજીરા મધ્યે વિજયાદશમીના હિન્દુ મુસ્લિમની એકતા સાથે ઉર્ષરૂપી મેળો યોજાયો હતો, પરંતુ કચ્છ ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રૂપે સંગ્રહાયત બિલ્ડિંગો અને ઇમારતોમાં જેનું સ્થાન છે એવા આ હજીરાની હાલત અતિશય દયનીય સ્થિતિમાં છે। આશરે 250 ની પહેલા કચ્છની રક્ષા કરનાર સરસેનાપતિનો હજીરો આજે સાવ નજરિયાતો બની ગયો છે, જેની અવદશા થતી અટકાવવામાં આવે તો આ વીર સેનાપતિને સાજો સમાન મળ્યું ગણાશે। તેના સમયગાળ દરમિયાન આ પરાક્રમી સેનાપતિએ ટીપુ સુલતાન તરફથી તોપ ભેટમાં મેળવી હતી। રાવગઢ બીજાના વખતમાં અંગ્રેજોને ભગાડવામાં સફળતાના શિખર સર કરવામાં ફતેહ મોહમ્મદ તમાચી નોતિયા જમાદારે મુખ્ય ભાગ ભજવ્યો હતો। પાટવાડી ગેટ નજીક તેમણે પ્રાણ છોડ્યા હતા। એ જગ્યાએ હજીરામાં મરણવિધિના દિવસે ઉર્ષ મનાવાય છે। આ ઇમારતની જાળવણી માટે સૈયદ અવસમીય જોસબિયાએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈના પેટનું પાણી હલ્યું નથી। હવે જો આ ઇમારતનું જતન નહીં થાય તો ટૂંક સમયમાં માત્ર ખંડેર સ્વરૂપ ધારણ કરે તેવી હાલત થઈ ગઈ છે। અહેવાલ એબીજી ન્યૂઝ ભુજ। આજે અમે જનજાગરણ અભિયાનના નેજા હેઠળ આ જે ઐતિહાસિક રીતે હજીરાનું જે મહત્વ છે એ લોકોની સમક્ષ લઈ આવવા તેમજ રાજ્ય સરકાર પાસે આવા પ્રશ્નો અમે જનજાગરણ અભિયાન મારફતે મૂકી અને જે ઉપેક્ષિત સ્થળો છે એના પ્રશ્નો તેમજ અન્ય જે કચ્છના પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોને અમે જનજાગરણ અભિયાન મારફતે ઉપાડી અને સરકાર સમક્ષ આ બધા પ્રશ્નો અમે મૂકવાના છીએ। અને જનજાગરણ અભિયાનના નેજા હેઠળ નર્મદાના મુદ્દાઓ છે। આજના કાર્યક્રમમાં જે નિષ્ણાંતો શ્રી શશિકાંતભાઈ ઠક્કર, શ્રી અંબાપ્રસાદભાઈ ત્રવાડી, એમના જે આ ઐતિહાસિક એમને ખ્યાલ છે એવા બધા નિષ્ણાંતોને બોલાવી અને આ સ્થળનું મહત્વ અમે સરકારશ્રી સમક્ષ અને પ્રજા સમક્ષ મૂકવાના છીએ। દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા છે મુખ્ય સમાચાર ફરી એકવાર। દ્વારકા જિલ્લાના રૂપાપુરા ગામે તલાટીની બદલી બાબતે સર્જાયો ઉહાપોહ। અમુક કામોમાં આગેવાનોને ખોટા કામોમાં સહી કરી ના આપતા કરવામાં આવી બદલી। ગંભીર આક્ષેપ થતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો। મહીસાગર પોલીસ દ્વારા જેલ ચેકિંગ દરમિયાન લુણાવાડા સબ જેલના આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ઝડપ્યા। આતંકવાદી હુમલાના સંદર્ભે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। સરપ્રાઇઝ ચેકિંગ કરાતા પોલીસે આરોપીઓ ઝડપ્યા। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજકોટની મુલાકાતે। 3200 જેટલા આવાસ યોજનાના લોકાર્પણ માટે નીતિનભાઈ પટેલ રાજકોટ આવી પહોંચ્યા। અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતને લઈને આકરા પ્રહારો કર્યા। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર। તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં। એબીજી નમસ્કાર।